નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક વ્લોગમાં જેનું નામ છે પરાગ સાતા વ્લોગ. મિત્રો, કોઈને મદદ કરવા માટે છે ને ધનની નહીં પણ સારા મનની જરૂર હોય છે. અને આવા જ એક સરસ મજાના મન સાથે અમે આજે એક નવી રેસીપી લઈને આવી ગયા છીએ. આજે બનાવીશું આપણે શિયાળાની કડકતીમાં ઠંડીમાં ખવાતા અડદિયા, જે અમારી ઘરે કેવી રીતે બને છે તે પરફેક્ટ માપ સહિત તમને બતાવશું. એનું કારણ છે કે હવે છે ને ઠંડી વધી ગઈ છે અને આ જ ટાઈમ છે અડદિયા ખાવાનો, તો એના માટે પૂછવું પડશે અમારા હોમ મિનિસ્ટરને. તો ચાલો શરૂ કરીએ આજની આ નવી રેસીપી. અંબા અંબા પારું. અંબા અંબા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે છે ને 500 ગ્રામ લોટના અડદિયા બનાવવાના છે. એના માટે જો અડદિયાનો કરકરો લોટ આવે એ લઈ લીધો છે 500 ગ્રામ. એમાં 250 ગ્રામ માવો આવશે, બરોબર, ને એટલું જ ઘી આવશે 500 ગ્રામ, ઓકે, ને 400 ગ્રામ ખાંડ લેશું આપણે. ઓકે, માવો આપણો મોરો છે ને એટલા માટે. ને આ કેસર દૂધમાં આ રીતે ગરમ દૂધમાં પલાળી દીધું છે. ને આ છે અડદિયાનો મસાલો. પછી આ છે ગુંદ કણી 50 ગ્રામ. આ છે એલચીનો ભૂકો, તમને જેટલો ગમતો હોય એટલો. ને આ 300 ગ્રામ કાજુ ને બદામ બે થઈને છે, ડ્રાયફ્રૂટ. હવે સૌથી પહેલાં આપણે આ લોટમાં ધાબો દેવાનો છે. એટલે આપણે એના માટે જો ઘી ગરમ કરવા મૂક્યું છે. બરોબર. આ રીતે 4 ચમચી ઘી ગરમ કરી લેશું. એટલું ઘી હોય ને એટલું જ દૂધ એડ કરવાનું. આને સતપ કરી લેવાનું છે ગરમ ધાબો દેવા માટે છે ને. થોડું થોડું ઘી ના દૂધ એડ કરતું જવાનું. આ રીતે સરસ આપણે લોટમાં મોણ દેતા હોય ને રીતે મિક્સ કરી દેવાનું. બધાય લોટમાં આવી જાય ને રીતે, એટલે સરસ કણી પડે અડદિયામાં. લગભગ દાણે દાણામાં ઘી અને દૂધ ચડી ગયું છે. આ પ્રોસિજર કરવાથી અડદિયામાં કણી પડે છે. આ ધાબો દેવાઈ ગયો છે. આપણે આ લોટને છે ને આપણે અડધી કલાક રેસ્ટ આપશું. ત્યાં સુધીમાં આપણે આ બીજી તૈયારી કરી લઈશું અડદિયા માટે. ચાલો, આ બધું ફ્રાય કરવાનું છે. એના માટે આપણે ઘી ગરમ કરવા મૂકી દીધું છે. સૌથી પહેલાં આપણે આ ગુંદ ફ્રાય કરી લઈશું. ચાલો મિત્રો, આ ગુંદ બધો આપણો તરાઈ ગયો. ગુંદ ફ્રાય થઈ ગયો. હવે ડ્રાયફ્રૂટ કરી લઈશું આમાં. કાજુ આપણા થઈ જવા આવ્યા છે, એમાં જ આપણે બદામ એડ કરી દઈશું, એટલે બે સાથે થઈ જાય. કાજુ થતા વાર લાગે, બદામ તરત થઈ જાય. તળાઈ ગયું. હવે આપણે લોટ ચાળવાનો. ધાબો દીધેલો લોટ છે ને એને આપણે ચાળી લેવાનો છે. આવી રીતના મોટા કાણાવાળું કોઈ પણ હોય ને, આંખ કે ચાયણી કે એનાથી ચાળી લેવાનું. જો એ કાઢી લીધું એટલે જ ઉપર છાંટવા. ચડાઈ ગયું છે. આને આપણે મિક્સરમાં ફેરવી લઈશું એટલે સરસ એ મિક્સ થઈ જશે. ચાળી આ ઘી છે ને આમાં નામ આપણે એકદમ બધું ઘી એડ નહીં કરી દઈ, એટલે અડધું એડ કરી ને શેકશું. લોટ શેકાતો જાય ને એમ ઘી એડ કરતું જવાનું. એકદમ નાખીએ ને તો પછી ઉડે ને લોટ સરખો શેકાય નહીં. સાવ સ્લો ગેસ ઉપર આને શેકવાનો છે. એકદમ ડાર્ક ગોલ્ડન કલર થાય ને ત્યાં સુધી સુગંધ આવશે તમને. અડદિયા બનશે એની. ધીમા ગેસે શેકવાનું. શેકવાની ઉતાવળ નહીં કરવાની. જેમ શેકાશે ને એમ ઘી છૂટું પડતું જશે ને આપણે થોડું થોડું ઘી જોઈએ એમ એડ કરતા જશું. અડધી કલાક જેવું થશે લોટ શેકાતા. ધીમે ધીમે થોડું થોડું ઘી ઉમેરી અને આમ મીંડું શેકાવા જોઈ લ્યો. એમાંથી છૂટતું જાય ને નાખતું જવાનું. બે જો થોડી થોડી વારે એક સાથે નહીં નાખવાનું, નહીંતર ફીણા ફીણા વરવા માંડે. વળવા માંડે. શેકવું ન ફાવે આમાં આપણને છે ને. શેકવાની મજા આવે. થોડું થોડું ઘી એડ કરતા જાય ને. અને આવી ટ્રીક અને ટીપ તમને છે ને અમારી ચેનલ ઉપર જોવા મળશે. એટલે કહી છી કે તમે જલ્દીથી તમે સબસ્ક્રાઈબ ન કરી તો આને સબસ્ક્રાઈબ કરી લેજો.
ભાઈ આ છે મિરેકલ જો છે. હવે આપણો લોટ છે ને શેકાવા આવ્યો છે. પેલા છે ને ઘી બધું પી જાય લોટ, જેમ શેકાય ને એમ ઘી છૂટવા માંડે પાછું છે, કલર ચેન્જ થવા માંડ્યો. હજી ડાર્ક થવા દેવાનો, કારણ કે ચાસણી આવે ને પછી થોડોક કલર પાછો ઓલો થઈ જાય એટલા માટે. હવે આપણું મિશ્રણ છે ને આમ હળવું હળવું થતું જાય, શેકાતો જાય ને લોટ એમ. જો 70% જેવો લોટ શેકાણો છે હજી આપણે. જો આટલો હજી વાર છે. કલર થઈ ગયો છે. કલર ચેન્જ થઈ ગયો છે, હજી 70% થયો છે. હજી થોડોક થાય ને પછી આપણે માવો એડ કરવાનો છે. ઓકે. ધીમે થાય છે ને કલર ચેન્જ. વોટ એ કલર. 80% જેવો શેકાઈ ગયો છે આપણો લોટ. હવે આ સમય આમાં આપણે માવો એડ કરી દેવાનો થશે. ટકા આપણો લોટ શેકાઈ ગયો છે, હવે એમાં આપણે આ માવો એડ કરી દઈશું, એટલે લોટ ને માવો બધું સાથે થઈ જશે. માવામાંથી પાછું ઘી છૂટે ને. થઈ ગયો એકદમ બ્રાઉન કલર. યસ. ફાઇનલી આપણો લોટ શેકાઈ ગયો, માવો શેકાઈ ગયો. માવો શેકાઈ ગયો, અને લગભગ કંઈ દેખાતું નથી. બધું શેકાઈ ગયું છે. હવે ચાસણી એક જ બાકી છે. ઓકે ભાઈ, આ માવો અને લોટ આપણો જોઈ લ્યો તૈયાર થઈ ગયો છે શેકાઈને. હવે કરી નાખશું આની માથે ચાહણી, પછી નાખી દેવું અંદર. આપણે છે ને આમાં ખાંડ ડૂબે ને એટલું જ પાણી એડ કરવાનું છે, બહુ પાણી એડ નથી કરવાનું. ખાંડ ઓગળે એટલે ઓટોમેટિક ખાંડનું પાણી થવા માંડશે પાણી. જેટલું પાણી જાજુ નાખો ને એટલું પછી બારવું પડે. પડે. સારી ગ્રીસિંગ થઈ ગયું છે. ચાસણી તૈયાર થાય ને તો આપણે તૈયારી કરી લઈએ. ચાસણી છે ને આ રીતે ચેક કરવાની છે, જરાક ઠંડી પડવા દેવાની, નકર દાજી જાય. ચાસણી ને બધું સરસ આપણું મિક્સ થઈ ગયું છે. આ છે એલચી પાવડર, આ છે અડદિયાનો મસાલો, ગમતો હોય એ પ્રમાણે. આ છે આપણું ડ્રાયફ્રૂટ. આ છે આપણે કલર માટે ને સુગંધ માટે કેસર. ફાઇનલી જો મિત્રો, માલ થયો તૈયાર હો ભાઈ. કેસર, માવો, ડ્રાયફ્રૂટ બધું થઈ ગયું મિક્સ. મહેનત રંગ લાવી. હવે આપણે આ ઠંડુ પડવા માંડ્યું છે. હવે એમાં આપણે ગુંદ એડ કરી દઈએ, એટલે ચીકાશ ન આવે. શું ઠરી ગયું છે. હવે જો જામવાય માંડ્યું છે. હવે આપણે આને ઢારી દઈશું. ચાલો મિત્રો, જોઈ લ્યો ઢળી પડેલો અડદિયો. ભાઈ ભાઈ સ્પીડ છે. ચાલો માથે ડેકોરેશન. ફાઇનલી મિત્રો જોઈ લો, આ છે કલર. મોઢામાં પાણી આવી જાય. રેડી છે આપણે અડદિયા પાક. થેન્ક યુ વેરી મચ. આ જો સરસ મજાનો ગરમ ગરમ લચકો છે, અને અહીંયા જો આવી રીતના ચોરસા કરી નાખ્યા છે. ભગવાનની અત્યારે ભોગ ધરાવી દીધો છે, અને નસીબમાં હોય ને તો આ ગરમ ગરમ લચકો આવો ખાવા મળે ભાઈ, ડ્રાયફ્રૂટથી ભરપૂર. અડદિયાનો મસાલો, એમાં સૂટની ફ્લેવર જોરદાર આવે છે, કેસરની આવે છે, ખાંડ એકદમ માપે છે, બાકી મોઢામાં સૌથી વધારે ડ્રાયફ્રૂટ અને ગુંદ આવે છે. ઓલ ઓવર કોમ્બિનેશન ટુ ગુડ, પરફેક્ટ માપ છે. માહિતીને વધુમાં વધુ શેર કરજો, ત્યાં સુધી હું અડદિયાની મજા લઉં.